સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ફરી ઓનલાઈન લેક્ચરમાં। તો હવે આપણે આપણા વિજ્ઞાનમાં પ્રકરણ 12 શરૂ કર્યું હતું કે વિદ્યુત તથા વિદ્યુત પરિચય। હવે એમાં આપણે અલગ અલગ રીતનું જોડાણ, બલ્બનું જોડાણ અને બલ્બ કેવી રીતે પ્રકાશિત થાય છે જોયું હતું। તો કે હવે આપણે વિદ્યુત સ્વિચથી આગળ જોવાનું છે। ત્યાં સુધી આપણે વિચાર કરો કે આપણે અહીંયા વિદ્યુત પરિપથ જોયો તો કેવી રીતે જોડાણ થાય તો બલ્બ જે છે એ પ્રકાશિત થાય। મેં કીધું હતું કે ભાઈ બેટરીના ધન ધ્રુવને એક નિશ્ચિત છેડા સાથે જોડાડવાનો અને બેટરીના ઋણ ધ્રુવને પણ નિશ્ચિત છેડા સાથે જોડાડવાનો બલ્બમાં। તો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ છીએ કે વિદ્યુત સ્વિચ કોને કહેવાય। બરાબર, શું કહે છે તો કે વિદ્યુત સ્વિચ કોને કહેવાય। તો કે હવે આપણે ઘરમાં બધાએ સ્વિચ જોઈ હોય, બરાબર, કે ફટ મન થયું એટલે ફટ સ્વિચ કરીને પંખો ચાલુ કર્યો અને ફટ દેખાનું મન થયું એટલે લાઇટ ચાલુ કરી દેવાની, ટીવીની સ્વિચ ચાલુ કરી દેવાની। આપણે એક ઝટકે આપણા આંગળીના વેઢે આપણે કામ કરી શકીએ, પણ હકીકતે તમે એવી સ્વિચ જાતે ઘરે તૈયાર કરી શકો તો એવી તો ન કરી શકો। પણ આપણી પાસે સ્વિચ એટલે ફક્ત એવું જ નહીં કે તમે કોઈ પ્લાસ્ટિકની કે પણ એ વસ્તુ ઉપર તમે આમ દબાવો એટલે તો સ્વિચ ખુલી જાય, જે તમે દરેક વખતે જુઓ છો એવી સ્વિચ, પણ જે વસ્તુ વિદ્યુત પ્રવાહને પાસ થવા માટે પુલ તરીકેનું કાર્ય કરે। પુલનો અર્થ શું હોય તો કે બે છેડાને જોડે, એવી જ રીતે તારના બે છેડાને જોડવાનું કામ સ્વિચ કરે, બરાબર। તો એવાને સ્વિચ કહેવાય। હકીકતમાં વાત કહું તો કે ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ। જો શું કીધું તો કે વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચની પાસે ટોર્ચ છે, ટોર્ચ એટલે તો કે ટપકું ઉપર। જો મેં તમને કીધું તો આમ આ સેલની ઉપર અહીંયા જે ઉપસેલો ભાગ હોય, બરાબર, તો અહીંયા જ સીધું ટચતા કરાવીએ છીએ। આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી જેનો ઉપયોગ આપણે કરવો સુવિધાજનક નથી। હવે આપણે આપણા પરિપથમાં જો હું આની વાત કરું છું, આપણે અહીંયા જો આવી રીતે કરી હતી ને કે જેવો જે છે આ ટોચ જે છે નીચે આમ અડાડો આ ટોચ ઉપર એટલે વિદ્યુત બલ્બ જે છે એ પ્રકાશિત થશે, પણ એ જે છે ને એ સુવિધાજનક વસ્તુ નથી ને, એ જે બધું દર વખતે જોઈએ છીએ ને આપણે એવી સ્વિચ નથી। તો કે તેનો આપણે આપણા પરિપથનો ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ, બરાબર। તો કે હવે તમને પ્રવૃત્તિ દ્વારા સમજાવવું છે કે કેવી રીતે સ્વિચ બને। તો કે હવે તમે ઘરે બનાવો ને તો તમે એમ કરી શકો કે બે ડ્રોઈંગ પિન અથવા બે સેફ્ટી પિન, બે નાના તાર અથવા નાની અને થર્મોકોલની નાની શીટ અને અથવા લાકડાનું બોર્ડ લઈને તમે સ્વિચ બનાવી શકો। તો કે સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલની શીટ પર ચોંટાડી દો, જો આવી રીતે। એનો એક છેડો લઈ અને આ જો આ બલ્બ છે અહીંયા જો બન્યો, આ બલ્બ છે, આના નીચેના છેડા સાથે જોડી દો। બલ્બની આસપાસ સપાટીમાંથી એક છેડો કાઢી અહીંયા સેલના નેગેટિવ સાથે જોડી દો અને સેલના ટોપ જે છે ઉપસેલો ભાગ ત્યાંથી છેડો કાઢીને બીજી એક ડ્રોઈંગ પિનમાં ભરવી દો। હવે શું કરવાનું તો કે હવે યાદ કરો તમારી આપણી ઓલી સ્વિચ કે જેને આપણે વારે વારે ખોલબંધ કરીને આપણે આપણું કામ જે છે એ અત્યંત સુવિધાજનક ને સરળ કરી શકીએ। તો કે ભાઈ આપણે આપણી ઈચ્છા થઈ એટલે આપણે સ્વિચ દબાવીને શરૂ કરી દીધું। તો હવે તમારે અહીંયા શું કરવાનું તો કે ભાઈ આ સેફ્ટી પિન જે છે ને એને આમ લઈ જઈને આની ઉપર મૂકી દેવાની, આ જે ડ્રોઈંગ પિન જે છે ને આ ગોળ ટપકું એની ઉપર જેવો સંપર્ક થશે એટલે શું થશે બાળકો તો કે ભાઈ આ સેલમાંથી વિદ્યુત પ્રવાહ ધન ઋણ ધ્રુવમાંથી નીકળીને અહીંયા આવશે। હવે અહીંયા જે છે એ જોડાઈ ગયું છે એટલે પુલ થઈ ગયો છે, પુલમાંથી પસાર થઈને અહીંયા જશે અને સીધો અહીંયા બલ્બના પોઝિટિવ છેડા ઉપર અડશે। એની સેમ નેગેટિવ જે છેડો જે છે એ એને સપોર્ટ પ્રોવાઈડ કરશે। જ્યારે મેં તમને કીધું હતું ગયા લેક્ચરમાં યાદ હોય તો કે વિદ્યુત ઉપકરણ તો જ કાર્ય કરે કે જો વિદ્યુત પ્રવાહ જે છે એ હંમેશા સંપૂર્ણ હોય, બરાબર। અને જેવું આવું થશે એટલે બલ્બ પ્રકાશિત થઈ જશે, બરાબર।
કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે. મેં તમને કીધું એમ કે આપણે આગળ વાત કરી કે ધાતુ જે છે એ વિદ્યુતનું અત્યંત સુવાહક છે, એટલે એમાંથી એકદમ સરળતાથી વિદ્યુત પસાર થઈ જાય છે. તો એને કારણે તે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એઝ એ સ્વિચ કામ કરી અને બલ્બ આપણને પ્રજ્વલિત થઈને આપે છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે. હવે એનાથી વિપરીત જ્યારે સેફ્ટી પિનને બીજી ડ્રોઈંગ પિનની સાથે સ્પર્શ નથી કરાતી તો વિદ્યુત બલ્બ પ્રકાશિત નથી થતો. એનું કારણ છે કે અહીંયા વિદ્યુત પરિપથ જે છે બરાબર એ અપૂર્ણ રહ્યું, પૂર્ણ થયો નહીં. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય તેથી પરિપથ જે છે એ પૂર્ણ થતો નથી. આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય. અહીંયા આ સ્વિચ ઓફ કહેવાય. સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા અથવા અન્ય ઉપકરણ ચલાવવા માટે થાય છે. એ આપણે જોઈ ગયા. આપણે આની પહેલાં જે છે એ બહુ ઢગલું ઉદાહરણ સાથે આપણે સમજ્યું. ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત ઉપર જ કામ કરે છે, જોકે તેની ડિઝાઇન જે છે એ જટિલ હોય છે. હવે આપણી પાસે અહીં એક ટોર્ચ આપી છે, જુઓ તમને બાળકો દેખાતી હશે. તો આ જે છે ને હકીકત આપણા હાથમાં જે ટોર્ચ હોય ને એનો આંતરિક દેખાવ છે. ટોર્ચ આપણને ખબર બધાને, બરાબર. તો હવે બેઝિકલી થાય છે શું ને એ આપણે જોવાનું છે. તો કે અહીંયા સરકતી સ્વિચ આપેલી હોય આપણને ખબર છે, જો. હવે આ સ્વિચને જ્યારે ઉપર કરશું ને આપણે ઉપર, એટલે કે શરૂ કરશું ત્યારે શું થશે તો કે ભાઈ આ જો ધાતુનો ટુકડો જે છે ને આ ધાતુનો ટુકડો બરાબર એ આની સાથે જોડાશે. કેની સાથે? આ બલ્બની સાથે. જો આયા દેખાય છે આપણને કનેક્ટ થયો. તો હવે એવું થશે કે આ કનેક્શન અહીંયા જેવું કનેક્ટ થાય ને તો એવું ધાતુ જે છે એ આની સાથે જોડાયેલું હોય, સ્વિચની અંદરના ધાતુ સાથે, ને અહીંયા સાથે પણ જોડાયેલું હોય. તો એ નીચેની સ્પ્રિંગ સાથે જોડાઈને બીજા બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલું હોય. જ્યારે આ સાઈડ ઉપર ધન ધ્રુવ જે છે એ તો અહીંયા જોડાયેલું જ હોય છે અને બીજા બેટરીનું ધન ધ્રુવ એ પેલી બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાયેલા હોય છે. એટલે પરિપથ જે છે એ આખો આમ પૂર્ણ થયો કહેવાય. તો આવું થાય ને ત્યારે જ બલ્બ જે છે એ પ્રકાશિત થાય, બરાબર. અને બાકી જેવી સ્વિચ આપણે નીચે લઈ લઈએ એટલે આ જે છે ને સંપર્ક તૂટી જાય, આમ નીચે આવી જાય. તો સંપર્ક તૂટી જાય એનો અર્થ શું થયો કે ભાઈ પરિપથ જે છે એ અધૂરો રહી ગયો. તો જેવો પરિપથ અધૂરો રહી જાય એનો અર્થ આપણને ખબર છે કે ભાઈ બલ્બ હવે પ્રકાશિત થશે નહીં, બરાબર. તો આ આપણા હાથમાં જે સાદી ને આપણી કન્વેન્શનલ ટોર્ચ હોય, એટલે કે આપણને જ્યારે હોય ત્યારે આપણા હાથમાં આવી ચડી જતી હોય એવી, બરાબર. તો એનો ઉપયોગ કાંઈક અંદરની રચના કાંઈક આવી રીતે હતી. હવે તો કે ભાઈ વિદ્યુત વાહક તથા અવાહક, મેં આગળ આ શબ્દ વાપર્યો કે વિદ્યુતનો સુવાહક કે વિદ્યુતનો અવાહક. હવે તો કે ભાઈ આપણે આટલી બધી પ્રવૃત્તિ કરી એમાં પરિપથનો પૂર્ણ કરવા માટે ધાતુના તારનો જ ઉપયોગ કર્યો. તમને ક્યારેય વિચાર આવ્યો કે ભાઈ ધાતુ સિવાય બીજા એકે વસ્તુ ઉપયોગ કેમ ન કરીએ આપણે? તો કે ભાઈ વસ્તુ એવી છે કે ધાતુ હંમેશા યાદ રાખજો કે ધાતુ એ વિદ્યુતની સુવાહક હોય છે. કેવી વાહક? સુવાહક. એટલે કે ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ એ ખૂબ જ સારી રીતે પસાર થઈ શકે છે. તો અહીંયા તમને એ પ્રવૃત્તિ આપી છે. અને જ્યારે બીજા બદલામાં આપણે કહી દઉં કે જ્યારે અવાહક પદાર્થ જે છે એમાંથી વિદ્યુત કોઈ પણ રીતે પસાર થઈ શકતી નથી. તમને યાદ હોય તો છોકરાઓ, કોઈ ભીની વસ્તુ જશે ચોમાસામાં આપણે અડકીએ છીએ ઇલેક્ટ્રિકની સ્વિચ કે એવું કાંઈ, તો આપણા મમ્મી પપ્પા કહેતા હોય કે ભાઈ લાકડાથી સ્વિચ ચાલુ કરો કે લાકડાથી અડો એને. તો એનું શું કારણ? તો કે ભાઈ લાકડું જે છે ને એ અવાહક હોય. અવાહક એટલે કે એમાંથી વિદ્યુત જરા જેટલી પણ પસાર થઈ શકે નહીં. તો એને કારણે તે લાકડાનો ઉપયોગ જે છે એ આપણને શોક ન લાગે એને કારણે ઉપયોગ કરીએ છીએ.
હવે તમને એક પ્રવૃત્તિ આપી છે, તમે જાતે કરી શકો કે ભાઈ તમને ધાતુના તાર આપ્યા હોય એનાથી તમે ચાલુ કરવાનો પ્રયત્ન કરો અને સૂત્રના દોરાથી ચાલુ કરો, તો આપણને ખબર જ છે ભાઈ કે ધાતુ હોય એમાંથી બલ્બ ચાલુ થાય, બાકી ચાલુ કાંઈ થાય નહીં. તમે બીજી અલગ અલગ રીતે કહી શકો કે તમારી પાસે ધાતુના સિક્કા હોય, લાકડાનો ટુકડો હોય, રબર હોય, ચાવી હોય, પિન હોય, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી હોય, લાકડાનો ટુકડો હોય, એલ્યુમિનિયમની પટ્ટી હોય, મીણબત્તી, સિલાઈ મશીનની સોય હોય, થર્મોકોલ હોય, અલગ અલગ વસ્તુ બધું વાપરો અને બે છેડા વચ્ચે રાખીને ટ્રાય કરી જુઓ કે જેમાંથી કેમાંથી વિદ્યુત પસાર થાય છે. બરાબર. તો એક નાનકડું કોષ્ટક પણ આપણને આપી દીધું કે વિદ્યુત વાહક તેમજ અવરોધક. તો કે ફૂટપટ્ટી પ્લાસ્ટિક છે તો બલ્બ પ્રકાશિત થાય તો કે ન થાય? ના. કેમ? તો કે વિદ્યુતનો અવાહક છે. કોઈ દી પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પસાર થઈ શકે છોકરાઓ? તો કે ન થઈ શકે બાળકો. દીવા સળી તો કે એ લાકડું છે? તો કે હા. નહીં. ના ના. લાકડામાંથી વિદ્યુત પસાર થાય? તો કે ના. કાચની બંગડી જે છે તો કાચમાંથી વિદ્યુત પસાર થાય? તો કે ના. અને લોખંડ નીકળી ધાતુ છે? તો કે હા, એમાંથી પસાર થાય હો સાહેબ? તો કે હા. તમે શું જુઓ છો કે ભાઈ પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલા પદાર્થો દ્વારા વાયરના સ્વતંત્ર છેડા જોડાવાથી બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એવો થાય કે આ પદાર્થે વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતા નથી, એટલે ધાતુ સિવાયના દરેક પદાર્થ. તેનાથી વિપરીત આપણે એવું કહી શકીએ કે બલ્બના પ્રકાશિત થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. એટલે કે જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુત સુવાહક કહે છે, કંડક્ટર્સ કહે છે. આ વિદ્યુત સુવાહકની વ્યાખ્યા થઈ ગઈ. ફરી એક વખત વાંચીએ. જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે વિદ્યુતનો સુવાહક છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો કે એવી જ રીતે વિદ્યુતનો અવાહક એટલે કે ઇન્સ્યુલેટર. બરાબર. જો શબ્દ યાદ રાખજો, વિદ્યુત સુવાહક તો કંડક્ટર ઇંગ્લિશ નામ, અને વિદ્યુત અવાહક એટલે કે ઇન્સ્યુલેટર એ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી. આપણે આ કોષ્ટકની મદદથી જાણ્યું હોય. બરાબર ને? એની મદદથી આપણે એ નામ અલગ અલગ જણાવી શકીએ કે કોણ વિદ્યુતનો સુવાહક છે અને કોણ વિદ્યુતનો અવાહક છે. એ આપણી પ્રવૃત્તિ પર નિર્ભર કરે છે. બરાબર. તો કે હવે આપણે સમજી શકીએ છીએ કે તારને બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ અને અન્ય ધાતુનો ઉપયોગ કેમ લેવાય છે. કેમ કે એ બધા જે છે ને, જેમ ચળકાટ ધરાવતી ધાતુ જે છે એ વધારે વિદ્યુત પસાર કરી શકે એવું નથી, પણ જે વિદ્યુત માટે એકદમ સારો ગુણધર્મ ધરાવતી હોય કે નહીં આને પસાર થવા જ દેશે ધાતુ, એવી જ ધાતુનો ઉપયોગ થાય છે. બરાબર. હવે જો પ્રવૃત્તિ 4ને યાદ કરો તો કે આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો. જ્યારે સ્વિચ ખુલ્લી હતી તો ત્યારે શું બે ડ્રોઈંગ પિન થર્મોકોલ શીટ સાથે જોડાયેલી ન હતી? પરંતુ તમે જાણો છો, જો અહીંયા આપણે અહીંયા જોઈએ, આપણે અત્યારે જ હમણાં જોયું, જો અહીંયા આમાં આ ડ્રોઈંગ પિન જે છે એ તો થર્મોકોલ શીટ સાથે જોડાયેલું છે. તો કે સર આમાં થર્મોકોલમાંથી પસાર ન થાય? બસ તો એ જ તો તમને શીખડાવવામાં આવે છે. જુઓ અહીંયા જુઓ કે થર્મોકોલ એ એક વિદ્યુતનો અવાહક છે. જ્યારે ખાલી અવકાશમાં વધુ વાયુ હોય ત્યારે શું થાય? તો જ્યારે બે ડ્રોઈંગ પિનની વચ્ચે માત્ર વાયુ હતો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. અર્થાત એવો થયો કે વાયુ પણ વિદ્યુતનો અવાહક છે. વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે મહત્ત્વના છે. સ્વિચ, વિદ્યુત પ્લગ, સોકેટ એ બધું વિદ્યુત સુવાહક પદાર્થોમાંથી બનાવવામાં આવે. જ્યારે બીજી બાજુ વિદ્યુતનો તાર, પ્લગ ટોપ, સ્વિચ તથા અન્ય વિદ્યુત ઉપકરણોના અન્ય ભાગો કે જેને લોકો સ્પર્શ કરે છે એની માટે રબર અથવા પ્લાસ્ટિકના આવરણનો ઉપયોગ થાય છે. કેમ કે ચેતવણી એ આપી છે કે તમારું શરીર એ વિદ્યુતનું સારું એવું સુવાહક છે. આપણે જો ઘણી વખત સમાચાર વાંચતા હોઈએ કે ભાઈ કોકને શોક લાગ્યો, કે કોકની ઉપર વીજળી પડી ચોમાસામાં. આથી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની જોઈએ આપણે. બરાબર. તો કે ફરી એક આખા પાઠનું આપણે જોઈ લઈએ સારાંશ કે આપણે શું શું શીખ્યા.
કે ભાઈ વિદ્યુત કોષ એ વિદ્યુતનો સ્ત્રોત છે, એ આપણે જોયું. હવે વિદ્યુત કોષમાં આપણે બે ટર્મિનલ એટલે કે ધ્રુવો પણ જોયા હતા કે એક ધન ટર્મિનલ ધન ધ્રુવ અને બીજું ઋણ ધ્રુવ. હા કે ના? તો કે હા. આપણે એ જોયું હતું કે વિદ્યુત બલ્બમાં એક ફિલામેન્ટ હોય કે જેના ટર્મિનલ એ ધ્રુવથી ટર્મિનલથી જોડાયેલો હોય, એ જોયું આપણે. તો કે હા. હવે વિદ્યુત પ્રવાહ પસાર થવાથી બલ્બ પ્રકાશિત થાય છે, એ આપણે સાબિત કર્યું. એવી જ રીતે સ્વિચનું પણ જોયું. અને એ ઉપરાંત આપણે વિદ્યુતનું વાહક અને વિદ્યુતનું અવાહક જોયું. બરાબર? તો આવી રીતે આપણું જે છે વિદ્યુત તથા વિદ્યુતનો પરિપથ જે છે એ પાઠમાં આપણે આટલું જોયું હતું. હવે આ પાઠને ફરીને એક વખત રિવાઇઝ કરવાનો છે તમારે, એટલે તમને જે કાંઈ ડાઉટ હોય એ સોલ્વ થઈ જાય. બરાબર? અને બાકીનો આગળનું જે કોઈ ક્વેશ્ચન હોય એ પણ તમને આવડી જાય. હવે આપણે જ્યારે મળશું, બરાબર, ત્યારે અહીંથી આગળ આપણે આપણા વિજ્ઞાનમાં વધીશું.